નમસ્તે દર્શક મિત્રો. આમ તો આપણા ઘરનો જ છે, આપણા ભાવનગરના. આપણી સાથે છે જગજીતસિંહ વાઢેર. તો શું એવું તમે લઈને આવ્યા છો, તમારા મોઢે જ કહો તમે. પહેલાં તો કલાપ્રેમી અને આ સંસ્કૃતિની નગરી ભાવનગરના દરેક વાસીઓને મારા નમસ્કાર. અને જે રીતે ભાવનગરનું અખંડ ભારતના ની રચનામાં ભારતના ભવિષ્યમાં જે ફાળો રહ્યો છે ભાવનગરનો, અને નીક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીની જ્યારે આ નગરી છે, કલાનગરી છે, એટલે મને એવું લાગે છે કે જ્યારે અમે કંઈક કલાની વાત આવે તો ભાવનગરના ઘણા બધા એવા કલાકારો છે જે આજે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે. અને એની સાથે સાથે એક મારું નાનકડું એવું યોગદાન ભાવનગરના, ના ના પણ હા, એટલે પ્રયાસ છે કે અમે આને મોટા યોગદાન તરીકે, પણ એ એમના પ્રેમ અને એમના સપોર્ટ જો મળશે ભાવનગરનો તો ઓફકોર્સ એ મોટું થઈ જશે. પણ પ્રેમ હંમેશા મળ્યો જ છે, તમને તો મળ્યો જ છે. મને મળ્યો જ છે ને બહુ જ. વિઠ્ઠલ તીડી, સમંદર અને બહુ જ બધો લોકોએ પ્રેમ કર્યો છે. બસ વિક્ટર 303 કરીને એક ફિલ્મ છે જે 3 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે. અને મારે એટલું જ કહેવું છે કે 2025માં પહેલી ફિલ્મ, એક ગુજરાતી ફિલ્મ વિક્ટર 303, આ એક મંત્ર યાદ રાખજો ને. 3જી તારીખે છે અમારી રિલીઝ. તો પ્લીઝ તમે જોવા જજો. અને જેટલી તમે સાઉથની ફિલ્મોને, અન્ય ભાષાની ફિલ્મોને જેટલો પ્રેમ આપો છો, આશા રાખું છું કે અમે જે પ્રકારની વાત લઈને આવ્યા છીએ, રિવેન્જ અને એક્શન ડ્રામા, જેનો વર્ગ સૌથી વધારે છે અને સૌથી વધારે લોકો માણે છે, તો મને એવું છે કે ગુજરાતને હંમેશા છે ને એ જ રીતે રિપ્રેઝેન્ટ થયું છે કે થેપલા, ખમણ, ઢોકળા, ગાંઠિયા અને વધીને ગરબા આપણું સાંસ્કૃતિક નૃત્ય છે, કલ્ચર છે, આપણા કલ્ચરનો પાર્ટ છે. પણ એના વિશે મને એવું કહેવું છે કે માત્ર ગરબા નથી, આપણી પાસે અવનવી વાર્તાઓ છે. કેટલા બધા મહાન વાર્તાકારો થઈ ગયા, ઝવેરચંદ મેઘાણી, દુલાભાઈ કાગ ને આ બધાની કેટલી સુંદર વાર્તાઓ છે. અને સાથે સાથે આપણે તો કાઠિયાવાડમાં છીએ યાર, આપણે અહીંયા સૌથી વધારે તો પાળિયાઓ પૂજાય છે. એટલે એ વીર રસની વાતો અમે લઈને અહીંયા આવ્યા છીએ અને કદાચ તમને ગમશે. વિક્ટર 303. અને બસ અવનવી વાત છે. તો મને એવું છે કે ભાવનગર સામે અમે અહીંયા આજથી પ્રમોશનની શરૂઆત કરીએ છીએ. તો શ્રી ગણેશ જો અહીંથી થતું હોય તો મને છે કે બસ બધું આગળ મંગળમય રહેશે, સફળ રહેશે. ભાવનગર વતી તો હું ચોક્કસ કહીશ કે તમે ને વિશાલભાઈ જ્યારે આવ્યા હોય કોઈ પણ માધ્યમ લઈને, તો હંમેશા ભાવનગરે તમને વધાવ્યા છે ને આમાં વધાવશે પણ. અને એવું તો શું છે કે લોકોને વિક્ટર જોવા જવાનું? મારે એક એવી પર્સનલ વાત કરવી છે કે યાર વિક્ટર છે ને, તમારા ઘરની અંદર પણ મને એવું લાગે છે કે કોઈ એક એવું વ્યક્તિ હશે કે જે પોતાના ઘર માટે છે ને મરી શકે પણ ક્યારેય હારી ના શકે. એટલે વિક્ટરની આ ટેગલાઇન છે કે મરવું ખપે પણ હારવું નહીં. એટલે આ એ લોકો માટે છે આ ફિલ્મ કે જેને મરવું ખપે છે પણ હારવું નથી ખપતું. અને દરેક ઘરની અંદર આવો એક વિક્ટર હશે કે જે પોતાના ઘર માટે, પોતાના સપનાઓ માટે મરી શકે પણ હારી ના શકે. અને આ એ લોકો માટેની ફિલ્મ છે. એટલે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ હોઈ શકે, મોટા ભાઈ હોય, તમારા મમ્મી હોઈ શકે, કોઈ સ્ત્રી પાત્ર હોઈ શકે, પપ્પા હોઈ શકે, કાકા હોઈ શકે, કોઈ પણ જેણે ઘરને બાંધીને રાખ્યું હોય, તૂટવા ના દીધું હોય અને આગળ લઈ ગયા હોય અને ગમે એવી પરિસ્થિતિમાંથી ઊભા થયા હોય, તો આ એની વાત છે. તો બસ મને એવું છે કે જો તમારા ઘરમાં પણ આવો એક વિક્ટર હોય તો કદાચ આ વિક્ટર સાથે તમે કનેક્ટ કરી શકશો 3 જાન્યુઆરીના રોજ. વિશાલભાઈ સાથે તમે ઘણી બધી ફિલ્મો કરી છે. હા, તમારા બહુ સારા એવા અનુભવ છે. જી. આ પિક્ચરમાં વિશાલભાઈ સાથે એવું શું નવું છે કે જે દર વખતે કરતા હતા એનાથી અલગ એ છે કે વિશાલભાઈ આ વખતે ડિરેક્ટરની ખુરશીમાંથી પ્રોડ્યુસરની સીટ પર આવ્યા છે. એટલે એમના ભાગે, એમના ખભા પર જવાબદારીઓ વધારે છે. અને આ મારી